ખાંડ કે ગોળનો ડબ્બો ખોલીએ અને અંદર કીડીઓનું આખું લશ્કર જોવા મળે, આવું તો આપણા સૌની સાથે ક્યારેક ને ક્યારેક થયું જ હશે, ખરું ને? એ જોઈને જ મૂડ ખરાબ થઈ જાય છે. આજે આપણે આ જ સામાન્ય પણ કંટાળાજનક સમસ્યાના એકદમ સ્માર્ટ અને નેચરલ ઉપાયો વિશે વાત કરવાના છીએ. હવે સવાલ એ થાય કે કોઈપણ પ્રકારના મોંઘા અને નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર અને આપણી કિંમતી ખાંડનો બગાડ કર્યા વિના આ કીડીઓને ભગાડવી કેવી રીતે? શું આનો કોઈ સહેલો અને સસ્તો રસ્તો છે ખરો? તો ચાલો આજના આ એક્સપ્લેનરમાં આપણે આના જ વિશે ઊંડાણપૂર્વક જાણીએ. તો સૌથી પહેલા વાત કરીએ મૂળ સમસ્યાની, ખાંડમાં ઘૂસી જતી કીડીઓ. અને હવે પ્રશ્ન એ છે કે આપણે અત્યાર સુધી જે જૂની અને પરંપરાગત રીતો વાપરતા આવ્યા છીએ તે આખરે કેમ નિષ્ફળ જાય છે? આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? ડબ્બાને કલાકો સુધી કાળઝાળ તડકામાં મૂકી રાખીએ અથવા તો પછી ઝીણી ચાળણી લઈને ચાળવા બેસી જઈએ. સાચું કહું તો આ બધી રીતોમાં બસ સમયનો અને શક્તિનો જ બગાડ થાય છે અને આટલી બધી મહેનત પછી પણ એક બે કીડીઓ તો રહી જ જાય છે. એના કરતાં એક સ્માર્ટ અને સહેલો વિકલ્પ છે અને એ છે તીવ્ર પ્રાકૃતિક ગંધનો ઉપયોગ. તો ચાલો આ પ્રાકૃતિક ગંધનો ઉકેલ ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે સમજીએ. અહીંયા એક બહુ જ રસપ્રદ હકીકત નોંધવા જેવી છે. રસોડામાં હાજર કેટલીક પ્રાકૃતિક વસ્તુઓની તીવ્ર ગંધ કીડીઓને જરાય પસંદ નથી હોતી. મતલબ કે આ ગંધ આપણા રસોડા માટે એક અદૃશ્ય ઢાલ એટલે કે ઇનવિઝિબલ શિલ્ડનું કામ કરે છે. કીડીઓ આ ગંધથી એટલી બધી ચીડાય છે કે ડબ્બાની આસપાસ ફરકવાનું પણ ટાળશે. હવે જોઈએ કે આ જાદુઈ અને અસરકારક રસોડાના મસાલા ક્યાં ક્યાં છે જે આ કામમાં આપણી મદદ કરી શકે છે. અહીંયા એક આંકડો ખાસ યાદ રાખજો, 4 થી 5. બસ 4 કે 5 લવિંગ લઈને સીધા જ ખાંડના ડબ્બામાં નાખી દેવાના છે. છે ને એકદમ સરળ? લવિંગની ગંધ એટલી સ્ટ્રોંગ હોય છે કે કીડીઓ માટે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે. એ લોકો ત્યાંથી તરત જ રફુચક્કર થઈ જશે. બીજી વસ્તુ છે તજ. આપણે તજનો એક નાનકડો ટુકડો ખાંડના ડબ્બામાં મૂકી શકીએ છીએ. તજની પોતાની જે નેચરલ સુગંધ છે ને એ કીડીઓ માટે જાણે લક્ષ્મણ રેખા જેવું કામ કરે છે. અને હા, સૌથી સારી વાત એ છે કે આનાથી આપણી ખાંડના સ્વાદમાં કોઈ જ ખરાબ અસર પડતી નથી. આ સિવાય એક બીજો સરસ ઓપ્શન પણ છે. આપણે ડબ્બામાં 1 કે 2 તમાલપત્ર એટલે કે 2 લીવ્સ પણ નાખી શકીએ. ધારો કે આપણે લવિંગ કે તજ નથી વાપરવા તો બસ 1-2 તમાલપત્ર ડબ્બામાં મૂકી દો. એની સુગંધ એવી હોય છે જે કીડીઓને ત્યાં જ રોકી દેશે. આ એક એવો નુસ્ખો છે જે કોઈ પણ રસોડામાં આસાનીથી કરી શકાય છે. હવે વાત કરીએ લીંબુ અને યોગ્ય સાફસફાઈની. ખાસ કરીને એમના માટે જેઓ ખાંડમાં સીધા મસાલા નાખવા નથી માંગતા. જો ડબ્બાની અંદર કંઈ ન નાખવું હોય તો લીંબુની છાલ બેસ્ટ છે. લીંબુની છાલને ખાલી ડબ્બાના ઢાંકણ પર ઘસી દો અથવા તો એને ડબ્બાની પાસે જ મૂકી રાખો. બસ આનાથી ડબ્બાની બહાર જ એક એવું જબરદસ્ત ફોર્સ ફિલ્ડ બની જશે કે કીડીઓ અંદર જઈ જ નહીં શકે. આ સાઇટ્રસ સુગંધ કીડીઓ માટે જાણે મોટું નો એન્ટ્રી બોર્ડ છે. અને હા, આ બધા ઉપાયો સાથે 2 પાયાની બાબતો હંમેશા યાદ રાખવી. પહેલું, ડબ્બો હંમેશા એરટાઇટ હોવો જોઈએ. અને બીજું, ડબ્બાની બહાર જો 2 દાણા પણ ખાંડ ઢોળાઈ હોય તો એને તરત જ લૂછી લો. જો બહાર જમવાવાર નહીં મળે તો આ વણનોતર્યા મહેમાનો ક્યારેય આકર્ષિત થશે જ નહીં. કારણ કે સાચી સુરક્ષાની શરૂઆત તો સ્વચ્છતાથી જ થાય છે. તો આખી રણનીતિનો ઝડપથી સારાંશ જોઈ લઈએ. આપણી અલ્ટિમેટ ડિફેન્સ સ્ટ્રેટેજી છે 4-5 લવિંગ, તજનો 1 નાનો ટુકડો, 1-2 તમાલપત્ર, ઢાંકણ પર લીંબુની છાલ, એરટાઇટ સ્ટોરેજ અને સ્વચ્છતા. આ બધી જ રીતો એકદમ પ્રેક્ટિકલ, સસ્તી અને રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આ બધા પ્રાકૃતિક અને સ્માર્ટ ઉપાયોમાંથી આપણે આપણા રસોડામાં કઈ પદ્ધતિ સૌથી પહેલાં અપનાવીશું? ખાંડ અને સમય બંનેનો બગાડ અટકાવવા માટે આજે જ આમાંથી કોઈ એક ટ્રીક અજમાવી શકાય. તો આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આ માહિતી કેવી લાગી એ વિશે ચોક્કસ વિચારજો અને તમારા રસોડાને સ્માર્ટ બનાવજો. ફરી મળીશું.